હવે આપણે જોઈએ બાળકો રુધિર. રુધિર વિશે નોંધ લખો અને અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ છે તે જણાવો. તો ખાસ ધ્યાન રાખજો, રુધિર તો ખાસ આ છે રુધિર કેશિકાઓ છે. રુધિર છે એનું વહન રુધિર વાહિનીઓમાં થતું હોય. રુધિર વાહિનીનો અંત છે એ રુધિર કેશિકાઓ છે. રુધિર વાહિનીઓ ક્યાં અંત પામે? તો કે રુધિર કેશિકામાં અંત પામે. આ રુધિર કેશિકાની અંદર રુધિર છે એ વહન પામતું હોય. રુધિરની અંદર છે 3 પ્રકારના કણો આવેલા હોય છે: શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણ. આ ઉપરાંત તેમાં રુધિર રસ આવેલો છે. જો અહીંયા તમને આકૃતિમાં સમજાવવાના પ્રયત્ન કરેલા છે. રક્તકણ છે એ લાલ રંગની કણિકાઓ દર્શાવેલી છે. શ્વેતકણ છે, શ્વેતકણ એ બ્લુ રંગમાં દર્શાવેલા છે. અહીંયા જેટલા બ્લુ રંગમાં દર્શાવેલા છે એ બધા જ શ્વેતકણ દર્શાવેલા છે. ત્રાક કણિકાઓ જુઓ કે એનો આકાર છે એ અલગ છે અને રુધિર રસ દર્શાવેલો છે. હવે ખાસ ધ્યાન રાખીએ બાળકો, રક્તકણ છે એને રેડ બ્લડ સેલ્સ આરબીસી તરીકે ઓળખાય છે. શ્વેતકણ છે એને ડબલ્યુબીસી વ્હાઇટ બ્લડ સેલ તરીકે ઓળખાય છે. અને ત્રાકકણને ત્રાકકણ તરીકે જ આપણે ઓળખીએ છીએ. તો આ છે શું? રુધિર સંયોજક પેશી છે શું? તો રુધિર છે એને આપણે સંયોજક પેશીના ઉદાહરણમાં ભણી ગયા છીએ ધોરણ 9માં. પ્રવાહી સંયોજક પેશી સ્વરૂપે આપણે ભણી ગયા છીએ. હવે આપણે જોઈએ રુધિર. રુધિર છે લાલ રંગની સંયોજક પેશી છે. રુધિરમાં પ્રવાહી માધ્યમ રુધિર રસ, જેને પ્લાઝમા તરીકે ઓળખાય છે. હમણાં જ તમે બાળકો ખાસ પ્લાઝમા શબ્દને વારંવાર સાંભળેલો હશે. અને તેમાં કોષો છે એ નિલંબિત થયેલા હોય છે. કેવા થયેલા હોય છે? નિલંબિત. રુધિર કોષો તરીકે રક્તકણ, જેને લાલ રુધિર કોષો કહેવાય, શ્વેતકણ જે શ્વેત રુધિર કોષો છે, અને ત્રાકકણ અથવા તો રુધિર કણિકાઓ છે. રુધિર ખોરાક એટલે કે પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, ઓક્સિજન વગેરે દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. એટલે કે એક પ્રકારનો ટપાલી છે. આપણી શરીરની અંદર પદાર્થોને એક સ્થાનેથી બીજા જ સ્થાને લઈ જવા માટેનું કાર્ય કોણ કરે છે? તો કે રુધિર કરે છે. રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. આ યાદ રાખજો બાળકો, હમણાં જ આપણે ઉપર ભણી ગયા છીએ. રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે અને એમાં પણ કોણ? તો કે હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય આવેલું હોય. યાદ આવે છે બાળકો? હવે અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતા. અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતા તો જોઈએ. રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવો પંપનું કાર્ય કરતું અંગ. રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું અંગ એટલે તો કે હૃદય. બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી. આખા શરીરમાં જાળીમય રચના સ્વરૂપે રુધિર વાહિકાઓ ગોઠવાયેલી હોય. કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકે. તો હવે જુઓ, અહીંયા જે આપણને ત્રાક કણિકાઓ દર્શાવેલી છે, જ્યારે આપણને કોઈ ઈજા થાય છે ત્યારે આપણે ઈજાવાળા ભાગમાંથી રુધિરનો પ્રવાહ ચાલુ થાય છે. ત્યારબાદ તમે જોશો કે એકદમ પાણી જેવું આછા પીળા રંગનું પ્રવાહી નિર્માણ પામે છે. અને ત્યારબાદ રુધિર છે ગંઠાઈ જાય છે, એટલે કે જામી જાય છે. આ રુધિરને જામી જવાની ક્રિયા સાથે કોણ સંકળાયેલું છે? તો કે ત્રાક કણિકાઓ સંકળાયેલી છે. ત્રાક કણોની અંદર એક વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય આવેલું હોય છે કે જે રુધિરને જામવા માટેની પ્રક્રિયામાં ભાગ લે છે. ક્લિયર બાળકો? હવે આગળ જોઈએ આપણો પંપ અથવા તો હૃદય. મનુષ્યના હૃદયમાં રુધિરનો પરિવહનનો પથ સમજાવો. તો પહેલા તો આપણે હૃદયને સમજવાનો પ્રયત્ન કરીએ બાળકો. કોને સમજવાનો પ્રયત્ન કરીએ? હૃદયને. તમને અહીંયા હૃદયનું જે કંઈ 3 ડાયમેન્શન 3D આકૃતિ દર્શાવેલી છે, તમે બાળકો દોરવાના પ્રયત્ન કરશો. દોરવી ફરજિયાત છે, કારણ કે 3 ગુણ અથવા તો 4 ગુણમાં પૂછી શકે છે. આકૃતિ દોરો, નામ નિર્દેશન વાળી સ્વચ્છ આકૃતિ દોરો હૃદયની. ક્લિયર બાળકો? એટલે હૃદય છે એ તમારે દોરવું
ફરજિયાત છે, હૃદય દોરવું ફરજિયાત છે. હવે તમને અહીંયા આપણે ભાગ બતાવીએ કે મનુષ્યનું હૃદય છે એ 4 ખંડોમાં વિભાજિત થયેલું. કેટલા ખંડોમાં? 4. આ 2 કર્ણકો અને આ 2 ક્ષેપકો. આ 2 કર્ણકો અને આ 2 છે ક્ષેપક છે. ક્લિયર બાળકો? હવે ખાસ તમારે જોવાનું છે, જે તમારા ડાબા હાથ તરફ તમે આકૃતિ દોરતા હો, તમારો ડાબો હાથ હૃદયની આકૃતિમાં જે તરફ હોય એ જમણો ભાગ છે, અને તમારો જમણો ભાગ જે તરફ હોય એ હૃદયનો ડાબો ભાગ છે. એટલે ડાબી સાઈડ અને જમણી સાઈડમાં કન્ફ્યુઝન ન થાય એની ખાસ કાળજી રાખવાની છે. ખાસ જોજો બાળકો. હવે જુઓ, આપણે પહેલા જોઈએ, હૃદયના કુલ 4 ભાગ છે, 2 કર્ણક અને 2 ક્ષેપક. જમણી બાજુ આવેલ કર્ણકને જમણું કર્ણક કહેવાય, જમણી બાજુ આવેલ ક્ષેપકને જમણું ક્ષેપક કહેવાય, ડાબી બાજુ આવેલ કર્ણકને ડાબું કર્ણક કહેવાય, ડાબી બાજુ આવેલ ક્ષેપકને ડાબું ક્ષેપક કહેવાય. હવે ખાસ આપણે પંપની વાત કરતા હતા કે ભાઈ આપણા શરીરમાં રુધિરને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે મહત્વનું અંગ, એક મોટર જેવું કામ કરે, એક મોટર પંપ જેવું કામ કરે, એ છે હૃદય. હવે રુધિર છે એ જમણી બાજુ, જો ખાસ ધ્યાન રાખજો, જમણી બાજુ રુધિર છે એ અશુદ્ધ રુધિર આવે. કેવું રુધિર આવે? અશુદ્ધ રુધિર. અશુદ્ધ રુધિર છે એ મહાશિરા દ્વારા ખાસ ધ્યાન રાખજો, કેમાં ઠલવાય? તો કે જમણા કર્ણકમાં ઠલવાય. જમણા કર્ણકમાં જ્યારે રુધિર ઠલવાય એ સમય દરમિયાન શુદ્ધ રુધિર છે ક્યાં ઠલવાય? તો કે ડાબા કર્ણકમાં. બંને કર્ણકો રુધિરથી સંપૂર્ણ રીતે ભરાઈ જાય ત્યારે કર્ણકો સંકોચાય, એને કારણે જમણા કર્ણકમાં આવેલું અશુદ્ધ રુધિર છે જમણા ક્ષેપકમાં જશે, અને ડાબા કર્ણકમાં આવેલું શુદ્ધ રુધિર છે એ ક્યાં જશે? તો કે ડાબા ક્ષેપકમાં. હવે ક્ષેપક છે રુધિરથી સંપૂર્ણ ભરાય છે એટલે સંકોચનના કારણે ક્ષેપકમાંનું જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર છે. ખાસ ધ્યાન રાખશું, જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર છે એ ફુફુક્ષ ધમની મારફતે ક્યાં જશે? તો કે ફેફસામાં જશે, અને ત્યાં તેનું શુદ્ધિકરણ થશે. હમણાં જ આપણે જોયું શુદ્ધિકરણ, ફેફસામાં O2 CO2 ની આપણે જોયું હતું. આ ફુફુક્ષ ધમની મારફતે ફેફસામાં જશે અને મૂત્રપિંડમાં એટલે કે કિડનીમાં પણ જશે. તો તમને સીધો પ્રશ્ન આવે કે જ્યારે ક્ષેપક છે સંકોચાય છે તો રુધિર છે કર્ણકમાં કેમ નથી જતું? તો અહીંયા જુઓ તમે કે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો છે. કેવો આવેલો છે? ત્રિદલ વાલ્વ. અને ક્ષેપક અને ધમની વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે. આ વાલ્વનું કામ શું છે? તો કે કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર આવે છે, ફરીથી ક્ષેપકમાંથી રુધિરને કર્ણકમાં પાછું જવા દેતો નથી. હવે અહીંયા આપણે જોયું કે જમણા ક્ષેપકમાંથી રુધિર છે એ ફુફુક્ષ ધમની મારફતે ફેફસામાં શુદ્ધિકરણ માટે જાય છે, અને એક રુધિર છે મૂત્રપિંડમાં પણ શુદ્ધિકરણ માટે જાય. ડાબા કર્ણકમાં આ ફેફસામાંથી ફુફુક્ષીય શિરા મારફતે આવેલું રુધિર ડાબા કર્ણકમાં ભરાય છે. ડાબું કર્ણક સંપૂર્ણ રુધિરથી ભરાઈ જાય એટલે સંકોચનના કારણે એ રુધિર છે ક્યાં જાય છે? તો કે ડાબા ક્ષેપક. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે. કેવો વાલ્વ આવેલો છે? દ્વિદલ વાલ્વ, જે ક્ષેપકમાંના રુધિરને કર્ણકમાં જવા દેતું નથી. હવે ડાબા ક્ષેપકમાંથી રુધિર ધમની મારફતે, મહાધમની મારફતે શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડવામાં આવે છે. આ થઈ સામાન્ય માહિતી કે જે તમને આવડવી જ જોઈએ, જે તમારા મગજમાં હોવી જ જોઈએ. અને આ હૃદય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન સમજાવો. હૃદય, તો કે હૃદય છે આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુલ અંગ છે, આખું સ્નાયુલ અંગ છે. મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ છે એમાં ઓક્સિજન વિહીન રુધિર છે, અને ડાબી બાજુ છે એમાં ઓક્સિજન યુક્ત રુધિર છે, એ એકબીજાને ભળતા અટકાવે. આ બંને ખંડોને અલગ કરતો અહીંયા એક પટલ હોય છે. બંને ક્ષેપકને અલગ કરતો
એક અહીંયા શું આવેલું હોય? પટલ આવેલું હોય છે. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ નવો પ્રશ્ન. મનુષ્યના હૃદયમાં પરિવહન પથ. મનુષ્યના હૃદયમાં પરિવહન પથ. તો જોઈએ, હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા બે ખંડો, કર્ણક અને નીચેના બે ખંડો ને ક્ષેપક કહેવાય છે, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. એકત્ર કરે એને કર્ણક કહેવાય અને બહાર ધકેલે એને શું કહેવાય? ક્ષેપક. હવે આપણે પેલા ડાબા ખંડની વાત કરીએ. તો ડાબા ખંડમાં હવે પેલા તમને બે શબ્દ સમજાવી દો બાળકો, ધમની અને શિરા. ધમની અને શિરા શબ્દ સમજીએ. ધમની છે એનું કાર્ય છે રુધિરમાં, હૃદયમાંથી રુધિરને અંગો સુધી લઈ જવાનું. અને શિરાનું કાર્ય છે રુધિરને અંગોમાંથી હૃદયમાં લઈ જવાનું. એ પછી શુદ્ધ રુધિર હોય કે અશુદ્ધ રુધિર હોય એનાથી કોઈ મતલબ છે નહીં. માત્ર ને માત્ર ધમનીમાં રુધિર છે અંગો સુધી પહોંચે છે અને શિરા મારફતે રુધિર અંગોમાંથી હૃદય સુધી પહોંચે છે. ફેફસામાંથી ફુફુક્ષીય શિરા દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરી ખંડ છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલીન પામે છે. શું પામે છે? શિથિલીન થાય છે. હવે ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે ડાબું ક્ષેપક શિથિલીન થાય છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે છે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈ શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે. હવે જો ડાબા ખંડની વાત હતી તો ડાબા ખંડમાં રુધિર કેવું આવ્યું? તો કે ઓક્સિજનયુક્ત રુધિર આવ્યું. આ ઓક્સિજનયુક્ત રુધિર છે વિવિધ અંગો સુધી પહોંચે છે. હવે ખાસ આપણે સમજવાનું છે, આ અંગોમાં રુધિર પહોંચશે એટલે પરિસ્થિતિ શું થશે બાળકો? તો કે O2CO2 ની આપલે થશે. અંગો છે એ ઓક્સિજન ગ્રહણ કરશે અને રુધિરને શું આપશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ આપશે. આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને જ આપણે શું કહીએ છીએ? તો કે અશુદ્ધ રુધિર કહીએ છીએ. આ અશુદ્ધ રુધિર શિરા મારફતે હૃદયના જમણી તરફના ઉપરના ખંડમાં જમણું કર્ણક શિથિલીન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે. એટલે કે જે ધમની મારફતે શુદ્ધ રુધિર વહન પામે છે એ અંગો સુધી પહોંચ્યા બાદ એ શિરામાં રૂપાંતરિત થાય છે અને શિરા છે એ જમણા કર્ણકમાં ઠલવાય છે. ડાબા ક્ષેપકમાંથી નીકળેલું રુધિર શુદ્ધ રુધિર આગળ જતા જ્યારે અશુદ્ધ થાય ત્યારે એ કઈ તરફ ઠલવાય? જમણી તરફ. અને જમણા ક્ષેપકમાંથી નીકળેલું રુધિર છે કે જે અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થઈ અને આવે અને એ ક્યાં ઠલવાય? તો કે ડાબા કર્ણકમાં ઠલવાય. આ બધું જ છે ને ગોઠવવાનું છે બાળકો આપણે. હવે જમણા ખંડની વાત કરીએ કે જમણું કર્ણક સંકોચન પામતા રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ સમયે જમણું ક્ષેપક શું પામે છે? તો કે શિથિલીન પામે છે. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં પંપ દ્વારા ધકેલવામાં આવે છે. હૃદય છે પંપ જેવું કાર્ય કરે છે. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્નાયુમય હોય છે. કારણ તેને ધક્કો મારવાનો છે બાળકો. રુધિરને શું કરવાનું છે? તો કે ધક્કો મારવાનો છે. હવે આપણે જે જોઈએ છીએ ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે અલગ પડે છે સમજાવો. અથવા તો માછલીથી સસ્તન સુધીના હૃદયનો ઉદ્વિકાસ સમજાવો. ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એમાં હૃદય કેવું હોય છે? આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છીએ બાળકો. જુદા જુદા હૃદયની ચર્ચા કરેલી હતી. આપણે જે 4 ખંડોમાં વિભાજિત થયેલું હૃદય છે, 3 ખંડોમાં વિભાજિત થયેલું હૃદય અને 2 ખંડોમાં વિભાજિત થયેલું હૃદય. માત્ર 1 કર્ણક અને 1 ક્ષેપક. 2 કર્ણક 1 ક્ષેપક 3 ખંડ, 2 કર્ણક 2 ક્ષેપક 4 ખંડ. ક્લિયર બાળકો? તો અહીંયા આપણે જોવાનું છે કે માછલીથી સસ્તન સુધીમાં હૃદયનો ઉદ્વિકાસ. આ ઉદ્વિકાસ કેવી રીતે થયો છે? શું છે?
તો જોઈએ પેલા માછલી, તેમાં એક કર્ણક અને એક ક્ષેપકયુક્ત દ્વિખંડી હૃદય હોય છે. કેટલા ખંડવાળું હૃદય હોય છે? તો કે 2 ખંડવાળું હૃદય. હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે. ત્યાં હવે ઝાલર છે, તમને ખબર છે બાળકો કે મત્સ્ય વર્ગ છે એ ઝાલરો દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. ત્યાં રુધિર ઓક્સિજનયુક્ત થઈ અને સીધું શરીરમાં ધકેલાય છે. આમ માછલીમાં રુધિર પરિવહનનો એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે. એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે. ઉભયજીવી અને ઘણા સરીસૃપ. તો ઉભયજીવી અને સરીસૃપો છે ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. કેવા રુધિરવાળા પ્રાણીઓ છે? ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઉર્જાની જરૂરિયાત હોતી નથી. કેના ઉપર આધારિત છે? તો કે પર્યાવરણ ઉપર આધારિત છે. તેઓમાં 2 કર્ણક અને 1 ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય હોય છે. કેટલા ખંડી હૃદય હોય છે? ત્રિખંડી હૃદય. તેઓ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિમાં કેટલીક હદ સુધી સહન કરી શકે છે. ઓક્સિજનયુક્ત ક્ષેપકમાં જુઓ બાળકો, એક જ ક્ષેપક છે એટલે શું થવાનું છે? તો કે ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર છે એ ક્ષેપકમાં શું થઈ જવાના છે? મિશ્ર થઈ જવાના છે. પણ ઉભયજીવી અને સરીસૃપો છે એ આ સ્થિતિને સહન કરી શકે છે. હવે વાત છે પક્ષીઓ અને સસ્તન. પક્ષીઓ અને સસ્તન કે જેમના રુધિર છે, જેમનું જે આપણે કહીએ ને કે ઠંડા રુધિરવાળા અને ગરમ રુધિરવાળા, તો આપણે બધા છીએ ગરમ રુધિરવાળા આવે. તેઓ ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવવામાં આવે છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યક્ષમ દક્ષ પુરવઠો પૂરો પાડે છે. જે પ્રાણીઓ શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ છે ખૂબ જ લાભદાયી છે. જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ છે લાભદાયી છે. હવે તમને જો અહીંયા ચિત્રમાં કંઈક દર્શાવેલું છે, જુઓ, આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ અશુદ્ધ રુધિર છે. અશુદ્ધ રુધિર ફુફુક્ષીય ધમની મારફતે ક્યાં જાય છે? ફેફસામાં. આ ફેફસામાં રુધિરનું શુદ્ધિકરણ થઈ ફુફુક્ષીય શિયાળા મારફતે ડાબા કર્ણકમાં ઠલવાય છે. આ ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં જાય છે. ડાબા ક્ષેપકનું રુધિર આ મહાધમની મારફતે શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડે છે. વિવિધ અંગો સુધી શુદ્ધ રુધિર પહોંચે અને ત્યાંથી O2 CO2 ની આપલે થઈ અશુદ્ધ રુધિર છે શિરા મારફતે, શિરા જો અહીંયા જે ભાગ હોય એને શિરિકા કહેવાય. આ રુધિર કેશિકાઓનું ગુચ્છ છે. પછી આ શિરિકાઓ છે. શિરિકાઓ શિરામાં ભેગી થાય અને જાજી બધી શિરાઓ ભેગી થાય એટલે મહાશિરા પરિણમે. મહાશિરા મારફતે ક્યાં આવે છે? તો કે જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય. જમણા ક્ષેપકમાંથી ફુફુક્ષીય ધમની મારફતે ક્યાં જાય? ફેફસામાં જાય. આ રીતે આખું 2 વખત ચક્કર મારે. કેટલી વખત ચક્કર મારે? 2 રાઉન્ડ આખા ચક્કર મારે ત્યારે શુદ્ધ રુધિર છે એ અંગો સુધી પહોંચે છે. હવે આપણે જોયું એમ કે ભાઈ રુધિરનું વહન છે રુધિર વાહિનીઓ મારફતે થાય છે. તો આ રુધિર વાહિનીઓ એટલે શું અને તેમના પ્રકારો સમજાવો. તો તેમના પ્રકારો આપણે 2 ભણ્યા બાળકો, ધમની અને શિરા. એને સવિસ્તાર ભણીએ આપણે. જોઈએ, હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીઓને શું કહેવાય છે? રુધિર વાહિનીઓ કહેવાય. આ રુધિર વાહિનીઓ દ્વારા રુધિર છે સમગ્ર શરીરમાં પરિવહન પામે છે. એક નલિકામય રચનાઓ છે બાળકો. નલિકાઓ દ્વારા આખા શરીરની અંદર રુધિરનું શું થાય છે? પરિવહન થાય છે. રુધિર વાહિનીઓના 3 પ્રકાર છે. પહેલું ધમની. કયું છે? ધમની. તો જોઈએ આપણે ખાસ ધમનીનું કાર્ય શું છે બાળકો? તો કે ધમની છે એ હૃદયમાંથી રુધિરને અંગો સુધી પહોંચાડે છે. હૃદયમાંથી રુધિરને
અંગો સુધી પહોંચાડે. એટલે એમાં વહન પામતું જે રુધિર છે એ ઊંચા દબાણયુક્ત હોય. કેવું હોય? ઊંચા દબાણ. એટલે કે ધમનીની દિવાલ છે પ્રમાણમાં જાડી હોય છે. કેવી હોય છે? જાડી હોય છે. હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિરને વહન કરતી રુધિર વાહિનીઓને શું કહેવાય છે? ધમનીઓ કહેવાય છે. તેમાં રુધિર છે ઊંચા દબાણે વહન પામે છે. તેથી ધમનીઓની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે છે. કેમાં અંત પામે છે? રુધિર કેશિકાઓમાં અંત પામે છે. ધમનીઓમાં ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે. અપવાદ રૂપે ફેફસામાંથી ફુફુક્ષીય ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. એટલે એવું જરૂરી નથી બાળકો કે ધમનીમાં છે શુદ્ધ રુધિર જ વહન પામે અને શિરામાં છે અશુદ્ધ રુધિર જ વહન પામે, એવું જરૂરી નથી. ક્લિયર? હવે આગળ જોઈએ આપણે શિરાઓ. ખાસ જુઓ બાળકો, શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓને શિરાઓ કહેવાય છે. તેમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે વહન પામે છે. તેથી શિરાઓની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. કેશિકાઓ જોડાઈને શિરાઓમાં બને છે. હજુ આ રુધિર કેશિકાઓ છે. આ કેશિકાઓ જોડાય અને શું બને? શિરાઓ. ધમનીઓ છે એ કેશિકાઓમાં અંત પામે અને કેશિકાઓ પછી જોડાય એટલે ફરીથી શું બની જાય? શિરાઓ. શિરાઓ ઓક્સિજનયુક્ત રુધિરને ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. જો અહીંયા ખાસ જુઓ, શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. અપવાદ રૂપે ફુફુક્ષીય શિરાઓ છે ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. એટલે હમણાં જ કીધું તમને કે એવું નથી કે ધમની છે એ ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે અને શિરા છે એ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે. અહીંયા આપણે એટલું જ યાદ રાખવાનું કે હૃદયમાંથી બહાર નીકળતું જે રુધિર છે એ કેના દ્વારા વહન પામે? તો કે ધમની દ્વારા વહન પામે. અને હૃદયમાં પ્રવેશતું રુધિર છે એ શિરાઓ દ્વારા પ્રવેશે. શિરાઓ દ્વારા પ્રવેશે. હવે જે છેલ્લી આપણી જે ત્રીજો ભાગ છે એ રુધિર કેશિકાઓ છે. શું છે બાળકો? રુધિર કેશિકાઓ. તો ખાસ અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુ ને વધુ નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. આ જુઓ, અહીંયા ખાસ જુઓ, આ મોટી નલિકાઓ છે એમાંથી વિભાજન થયું, વિભાજન થઈ ફરીથી વિભાજન થાય, ફરીથી વિભાજન થાય અને એક ગૂંચળામય જાળીદાર રચના બનાવે. આ ગૂંચળામય જાળીદાર રચના છે, ગૂંચળામય જાળીદાર રચના છે એને કેશિકાઓ કહેવાય. તેથી બધા જ કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે. સૌથી નાની વાહિનીઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે. તેને રુધિર કેશિકાઓ કહેવાય. શું કહેવાય છે બાળકો? રુધિર કેશિકાઓ. રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થના વિનિમય રુધિર કેશિકાઓની પાતળી દિવાલ દ્વારા પ્રસરણ મારફતે થાય છે. તો પ્રસરણનો મુદ્દો તમને ખ્યાલ છે બાળકો? પ્રસરણ કેવી રીતે થાય? અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા કેવી રીતે પ્રસરણ થાય? એવા મુદ્દાઓ તમે ભણીને જ આવ્યા છો. આશ્રિતની ઘટના પણ ભણી લીધી છે આપણે બાળકો, કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પદાર્થનું વહન થાય. તો આ રુધિર કેશિકાઓમાં પણ કંઈક આવું જ થાય. ઓક્સિજનયુક્ત રુધિર છે એમાંથી ઓક્સિજન છે એ અંગોમાં જાય, અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે કેમાં આવે? તો કે રુધિરમાં. ક્લિયર બાળકો? ત્યારબાદ આપણે જોવાનું છે, જ્યારે આપણને ઈજા થાય છે અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે છે ત્યારે તેને અટકાવ કેવી રીતે થાય છે? જો કુદરતે આખી રચના કરેલી છે બાળકો. આખા આપણા શરીરની રચના સિસ્ટમેટિક હાલે છે. આપણને કોઈ ઈજા થાય તો એક નિશ્ચિત સમયે રુધિરનો પ્રવાહ છે આપમેળે અટકી જાય છે. આપમેળે અટકી જાય છે. તો જોઈએ, આપણને ઈજા થાય છે અને રુધિર વાહિની કપાય છે. તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે. રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા આ રુધિર સ્ત્રાવને અટકાવવામાં આવે છે. રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા રુધિર સ્ત્રાવને અટકાવવામાં આવે છે. સામાન્ય રીતે રુધિરમાં વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે. તેના પરિણામે રુધિર ધકેલાવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. આ સ્થિતિને અટકાવવા માટે રુધિરમાં ત્રાકકણો, જો કીધું તું એમ ત્રાકકણો છે એ રુધિરના સ્ત્રવણને અટકાવે છે. જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે તેઓ રુધિર સ્ત્રાવના સ્થાને
એકત્ર થઈ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. આ રીતે ઈજા સ્થાને રુધિરના માર્ગને અવરોધે છે. જુઓ બાળકો, ત્રાક કણો છે એ વાતાવરણના સંપર્કમાં આવે. આ ત્રાક કણિકાઓ છે, તમે જોઈ આકૃતિમાં, આ ત્રાક કણિકાઓ જેવી જ વાતાવરણના સંપર્કમાં આવે એટલે ફાટે, બ્લાસ્ટ થઈ, તૂટી જાય અને અંદરથી યોગ્ય પ્રકારના પદાર્થોનું વહન થાય. જે આપણા જે ઈજાગ્રસ્ત ભાગ છે ત્યાં જાલિકામય રચના બનાવે અને આ જાલિકામય રચના દ્વારા રુધિરના સ્ત્રવણને અટકાવી શકાય, એટલે કે રુધિર છે એ વહેતું અટકાવી શકાય. ક્લિયર? ત્યારબાદ આપણે એક તંત્ર ભણવાનું છે, લસિકા તંત્ર. શું ભણવાનું છે? લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે, તેનું વહન અને તેના કાર્ય જાણો. જો લસિકા વાહિકી તંત્ર છે એ એક બહુ ખૂબ જ આપણે કહીએ ને સમજી વિચારીને ગોઠવેલી એક રચના છે. ખૂબ જ સમજી વિચારીને ગોઠવેલી એક સરસ મજાની રચના છે લસિકા વાહિની તંત્ર. તો લસિકા પરિવહનનું કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. લસિકા છે એ પરિવહનના કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેશિકાઓની દિવાલમાં આવેલ છિદ્ર દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિરકોષ પેશી કોષોના અવકાશમાં, આંતરકોષીય અવકાશ શબ્દ તમે સાંભળેલો જ છે બાળકો. આ આંતરકોષીય અવકાશમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિરકોષો છે એ ઠલવાય છે. આંતરકોષીય અવકાશમાં ઠલવાય છે. આ રીતે લસિકા નિર્માણ પામે છે. આ જે પ્રોટીન, રુધિરરસ અને રુધિરકોષો ભેગા મળે એને શું કહેવાય? લસિકા. પણ ક્યાં? તો કે જે રુધિર કેશિકાઓની દિવાલમાંથી બહાર નીકળેલું લસિકા છે એ રુધિરના રુધિરરસ જેવું જ હોય છે, પરંતુ તેમાં પ્રોટીન છે ઓછી માત્રામાં હોય છે. બાહ્ય કોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકાઓમાંથી લસિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીમાં થાય છે અને અંતે મોટી શિરામાં રુધિરમાં લસિકા મિશ્ર થાય છે. જો આ જે ધમની છે એ ધમની અહીંયા વહન પામે છે, ત્યારે જે ઢોળાઈ ગયેલું, આપણે સાદી ભાષામાં કહીએ તો ઢોળાઈ ગયેલા પદાર્થ છે એમાં ક્યાં ક્યાં આવે? રુધિરરસ, પ્રોટીન અને રુધિરકોષો છે એ લસિકા મારફતે એકત્રિત થાય. લસિકા મારફતે એકત્રિત થાય અને ફરીથી કેમાં ઠલવી દે? રુધિર વાહિનીઓમાં એને ઠલવી દે. તેના કાર્ય તો કે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહનનું કાર્ય કરે છે. બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી બાહ્ય કોષીય અવકાશમાંથી આ જે કોષો દર્શાવેલા છે એના અહીંયા જે વધારાના અવકાશ છે આંતરકોષીય અવકાશ, એમાં જે ઢોળાયેલા પદાર્થ છે એને ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલી દે. રુધિરના પ્રવાહમાં પાછું મોકલવાનું કાર્ય કર્યું છે તો કે લસિકાનું. એટલે લસિકા વાહિની તંત્ર પણ એટલું જ અગત્યનું અને મહત્વનું છે. ક્લિયર બાળકો?